હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણા એક નવા વ્લોગમાં. તો આપણે સવારમાં વ્લોગ ચાલુ કરી દીધો હોય ને આપણે આવી ગયા વિશાલના ખેતરમાં. વિશાલનો પાણ જ ચાલુ છે, અજમો પૂંખવાનું ચાલુ હોય, અજમો પૂંખી રહે પાણી ચાલુ થાય. પાણી ચાલુ કરી દીધું સાઈડમાં અને આપણે હે ને સીધા આવી ગયા ત્યાં આમમાં વિશાલ પાણી ચાલુ હોય વિશાલના ને આપણે આયા આ બાજુ બોર ખાવા માટે. આ જુઓ બોર હવે આવી ગયા થોડા થોડા ખાય એવા તો છે. જુઓ કોને કોને આવી રીતે બોરા ખાધેલા ગામડાના પબ્લિક હશે ને એ તો બધા લગભગ હે ને બોરા ખાધેલા જ હશે. અને આ રીતે આવી રીતે ફરવા આવ્યા છે ખેતરમાં એટલે ખાધા જ હોય. આમ તો હે ને આટલા બધા પાણી સગવડ હતી નહીં પહેલાં, પણ હવે કેનાલની સગવડ થઈ જઈ, નાની કેનાલો એટલે પાણી આવી ગયું. પાણી આવે એ તમને બતાવું હું ઘડીક રહીને ઉભારો થોડું. આ બોરા થોડા વેણી લઈએ ને પછી આપણે હે ને તમને કેનાલનું પાણી કઈ રીતે આવે ને બતાવો. ચલો થોડો બોરા વેણી લઈએ પહેલાં. હા ભાઈ, બોરા વેણતા હોય ને એટલે ધ્યાન રાખો. બોયડીના કોટા જબરા હોય. આપણે ખાય એટલા બોરા વેણી લીધા. હવે જઈએ વિશાલ જોડે. જો વિશાલ તો પાવડો લઈને મંડ્યો ધોકારા. પહેલી વાર ખેતી કરી, નોકરી છોડીને ખેતીમાં આવ્યા ભાઈ. એમ પપ્પા એક બાજુ અજમો પૂંખે છે. પાણી ચાલુ થઈ ગયું. પહેલાં સરિયામાં વાળી દીધું વિશાલે પાણી. આમાં લગભગ હે ને ઘઉં વાયા લાગે. આ કોઈ બીજા ભાઈનું ખેતર હે. અને આ જો આ હોમાં દેખાય ને એ ઈટવા આર બ્રિક્સ. લગભગ આજુબાજુના ને ગામમાં આયરી જીટીઓ જાય છે. જેને ઘર બનાવવું હોય એ કહેજો, આપણે મોકલી દેવું અહીંયાથી જ. અને તો જુઓ બાપ દીકરો કેવું કામ કરે દેખાય છે ને, હું નજીક જઈને બતાવું તમને. અને આ જુઓ ખેડૂત અજમો પૂંખા. એટલે પૂંખવાનું તો ચાલુ રાખો. પહાડી ઉપર જ ભોય જાય અજમો. ના નહીં જતો. બોરા આવી ગયા હો, બોરા આવી ગયા. તો જુઓ વિશાલ જો સ્ટાઇલિશ ખેડૂત. જીન્સ, બૂટ, સ્વેટર અને હાથમાં પાવડો. તો ચલો હે ને હવે તમને પાણી બતાવું. પાણી ચોથી આવે છે, કુંડી છે અને કેનાલનું પાણી આવે છે. અંડરગ્રાઉન્ડ લાઈન નાખેલી છે. અને આ જો આપણે હવે પાણીની લાઈન જ્યાં કણ હા ને ત્યાં પહોંચી ગયા. આ જુઓ આ પાછી દેશી કારીગરી હોય. આમાં એવું ના હોય કે કેનાલના જે આવે ને કાર્યકર્તાઓ એ આવી રીતે લાઈન નાખી હાલે. એમને તો અમુક અમુક જગ્યાએ જ આવી રીતે લાઈન નાખેલી હોય, પણ ખેડૂતો હાથે જુગાડ કરી લે. આવું ના આ એ વિશાલ વાયુ છે. આ વિશાલે આમાં ઘઉં વાયા લગભગ. આ ઘઉં જ વાયા છે. આ વિશાલે વાયુ. આ વિશાલે ઓરવીને મૂક્યું. અમારી બાજુ ઓરવ્યું કહેવાય. અને ખેતર પલાળીને પછી હવે ખેડીને પછી પાછું જાર વાવશે. આમાં પેલામાં અજમો અને આ બાજુ એરંડા એવું બધું. આ પણ વિશાલનું નહીં, આ બીજા ભાઈએ વાયુ છે. પાણી તો તમ તો કરાવે જો એક નંબર. તો હોમમાં મંદિર છે ગોગા મહારાજનું.
અને પહેલાં ને આ બધી જગ્યાએ પાણી લગભગ પીવાનું ઠેકાણું નહોતું પહેલાં. હવે શું સરકારે કેનાલ નાખી દીધી છે, અંડરગ્રાઉન્ડ લાઈનો નાખી છે બધા કણ, એટલે હવે પાણી બધું હોય એને મળી રહે કમ્પ્લેટ. 5 વર્ષ પહેલાં આ બધું હુક્કું જ પડી રહેતું હતું. પછી પાણી આવ્યું ને હવે ખેડૂતોનો કોઈ તકલીફ પડતી નહીં ખેડૂતો. અને આમ જ રોડ આવી જાય, જો ગાડીઓ જાય છે. પેલું વિશાલનું બાઇક પડ્યું છે. અને ઈંટો પાડવા ચાલુ, કાચી ઈંટો પડી જવું સામે. અમુક વસ્તુ હોય ને ખેડૂતો જ સમજે. વ્લોગ બધાય જોતા હશે પણ ખેડૂતો સમજી જશે કે આ કઈ રીતની જમીને કઈ રીતની ખેતી થાય. બીજાને તો રસ ના હોય પણ જે ખેતી કરતા હોય એમનો રસ હોય ખેતીમાં. મેં લગભગ ને ગયા વર્ષે 10 વીઘા વાવ્યું હતું, એરંડા વાવ્યા હતા. બીજાના ખેતરમાં વાવ્યા હતા ભાગવા, એટલે તાણે 200 મણ પકવ્યા હતા એરંડા. અને આ વખતે શું યાર, એક બાજુ સ્ટુડિયોનું કામ છે, એક બાજુ પાછું આ બધું ઓફિસનું એવું કામ ચાલુ કર્યું હોય ને, એટલે 2 3 કામ હોય ને આપણા અહીં થાય એવા હે નહીં. એટલે આદન ખેતી ના કરી, આવતા વર્ષે વિચારીએ, જોઈએ કેવું થાય. તો હાલ 1 મિનિટ પહેલાં આપણા ચેરમેનનો ફોન આવ્યો છે, મંડળીના ચેરમેન છે, એમનો ફોન આવ્યો કે ઓફિસે આવવાનું કે નહીં આવવાનું. મેં બેંકમાં ફોન કર્યો તો બેંકના જે સાહેબ છે એ હજુ આવ્યા નહીં, આવે એટલે કીધું કે આવો ઓફિસે. હમણાં એક નવી જોબ ચાલુ કરી છે, જોઈએ. એક બાજુ સ્ટુડિયોનું કામ અને એક બાજુ આવી રીતે વ્લોગિંગ કરવાનું યાર. અમુક જે નવા વ્લોગ જોવા આવ્યા છે ને, એમને એવું થતું હોય છે કે આ ખેતી કઈ રીતની થાય ને કઈ રીતનું ખેડૂતો કરતા હશે. ગામડાના ના હોય એમના માટે હે, તો એમને હું એક પ્રોસેસ સમજાવી દઉં ઘઉંની. કે ખેતર જો ખેડેલું ના હોય પહેલાંથી અને ઘઉં વાવવાના હોય ને, તો પહેલાં ને ખેતરમાં આવી રીતે પાણી છોડી દે. આવી રીતે પાણી પાઈ દે. હવે આર્યું થોડું આમ માપનું સુકાશે ને, એટલે પછી આમાં પાછું ખેડી દેવાનું આર્યું ખેતર. પછી ઘઉં પહેરવા હોય તો પહેરી દેવાના આપણે ટ્રેક્ટરથી, કાં તો પછી પૂંખી દે હાથેથી. અને પછી પાછું એકવાર ખેડી અને પાછું પાણી મૂકી દે. લગભગ ઉગી જાય પછી પાણી મૂકે અમુક. અને અમુક થોડું વધારે સૂકું થઈ ગયું હોય ને તો ફેરથી તરત જ પાણી મૂકી દે. એટલે ખેતર હે ને આ પહેલાં આનો ઓરવ્યુ કહે. અમારી બાજુ ઓરવ્યુ કહે, કમેન્ટ કરજો તમારી બાજુ શું કહે છે. અમારી બાજુ ઓરવ્યુ એવું કહે, ખેતર ઓરવ્યુ પછી વાવવાનું એવું. એટલે આ બધા નહીં કહેતો હોય ને, ગામડાના માણસો તો બધી ખબર જ હોય. ખાલી જે નવા સિટીના કદાચ 1-2 માણસ જોવા આવી જાય એમના માટે. આમ તો હે ને આ સમયે એરંડા લગભગ 1-2 વાર ઉતારી દીધા હોય અને માર્કેટમાં વેચાઈએ જ્યાં હોય. ગઈ સાલ એવું કર્યું હતું, અત્યારે આર્યા સમયમાં, મતલબ ડિસેમ્બર મહિનામાં. અને આ વખતે વરસાદ થોડો વધારે પડી ગયો, કોઈને વાવવાની મજા આવી નહીં ખેતરો. એ આવડા એરંડા હજુ તો થયા છે, માળો તો હજુ ક્યાંક નીકળી છે. અને આ જુઓ, આ તો હવે ક્યારે થાય આ એરંડા ક્યાં થાય ને એ જ નહીં ખબર પડતી. હવે આર્યા છે ને મિનિમમ છેલ્લામાં છેલ્લા 1-2 વાર ઉતરે એરંડા. પછી યાર ગરમી પડી જાય પછી એરંડા હે ને બહુ લીલા રહે નહીં, એટલે ઉતારવાની મજા આવે નહીં. માળો સુકાઈ જાય ને એવું બધું થાય, એરંડા ખરી જાય. એક બીજી વસ્તુ બતાવું, અમારા ગામડાના ખેડૂતો કરે ને એવું કોઈ ના કરે ને એવું કોઈ ના થાય નહીં. એવા જુગાડ આ જુઓ, એ સૌથી દુનિયાનો મોટામાં મોટો ખાટલો, આવડો મોટો ખાટલો. આમાં ઊંઘવાનું કેવી રીતે, આમાં માય કેવી રીતે માણસ એ જ જુઓ. વાહ ગુજરાતી, વાહ. ઓના કહેવાય ગુજરાતી જોએ, અને ઓના કહેવાય ગામડિયા ગુજરાતી. આપણા ગામડાના લોકો ગમે તે કરીએ કે ભાઈ. હવે તમે વિચારો, આમાં હે ને રાત્રે
કદાચ આ બનાવ્યું એટલે ઊંઘવા તો આવતા જ છે, એ તો ફાઇનલ છે. આમાં માતા કેવી રીતે છે મને તો જોઈને જ હશું આવે. જો તો ખરા યાર ગુજરાતી શું કરે. અને એક બીજી તમને ઝૂંપડી બતાવું છું. તો આપણા હંગાત હાલ એક આપણો ભાઈબંધ આવ્યો હતો ને પહેલાં એ રહ્યા ને અહીંયા રહેતા હતા. એટલે ગામમાં ઘર છે જ પણ અહીંયા આજુબાજુ બધા ખેતરીયા વાવતા હતા એટલે હું જ રહેતા હતા. લગભગ આ બધા ખેતરીયા જ વાવતા હતા. અને આ જુઓ આ ગુજરાતીનું જુગાડ અને આ ડોલો તો જુઓ યાર. અમુક વસ્તુ રહે ને ગુજરાતી સિવાય શક્ય નહીં હો, એ તો ફાઇનલ છે. ગુજરાતી કરીએ કે એવું ના કરીએ કે કોઈ. શું કહો મેમન, શું ચાલે? જલસા તો દેખાય છે જલસા તો જે મજા પાણી કાઢવાની જબરી મજા આવે. એને 2 દાડા લાગશે આ પીતે પીતે એવું. હા હવે કેવું થાય આમ તો નોકરી સારી કે વિચાર ખેતી સારી? ખેતી સારી આમ તો કોઈ ચીજ નહીં જફા જો. વેલા ઉઠવાની. હા એ વાત સાચી નહીં. તો આદન તો पैसा ही पैसा होगा ना. हाँ पैसा चलो वीघा वायु सर, तो खेती करनी पड़ेगी. चलो वीघा वायु सर 15 वीघा वायु तो अब पैसा ही पैसा होगा. पैसा तो कमाना पड़ेगा ना. આપણે નક્કી કર્યું હો આપણે હે ને નવી ચેનલ બનાવવાની બીજી. પોકી રહ્યા તો સુધી પેલા ખેતરમાં બાકી નહીં. ના એટલે ઓછી મગાઈ પડશે. બતાવજો હજમો કેવું આવે. વાહ આ એની વસ્તુ કોને કોને જોયેલી કમેન્ટ કરજો. આર્યું ને પાણીનું જ આવે બોરની લાઈન આવે ને ત્યાં હા મેં બોર હે પેલી બાજુ એ બોરની લાઈન હે. અને આ ડાયરેક્ટ પાણી બોરનું હોય ને પાણીનું પ્રેશર થોડું વધારે હોય એટલે અહીંથી લગભગ પાણી પડે અને ઉપર ઢાંકણું આવે કાઢીને લઈ જાય છે. અત્યારે તો હાલ લાઈન બંધ છે એટલે. હવે તો કેનાલનું પાણી આવ્યું બોરમાં તો કલાક વારી હોય, 1 કલાકના પૈસા કંઈક નક્કી કરેલા હોય એવી રીતે હોય એટલે બોર તો હવે બહુ યુઝ નહીં કરતા બધા. કેનાલનું પાણી મફતનું આવી ગયું એટલે હવે ખોટા પૈસા ભાગીને કરવાનું શું. આરા ખેતરમાં એ મિનિમમ આવ્યું લગભગ 2 વીઘા જેવું છે. 60 મણ એરંડા થવા જુઓ પણ આ વખતે નહીં થાય. આ વખતે કોઈ નહીં થાય. છેલ્લામાં છેલ્લા 25 મણ એરંડા 1 વીઘે થાય પણ આ વખતે લેટ પડ્યા એટલે બહુ ઉતરે નહીં એરંડા. એકવાર પાણી ચેક કરી લઈએ. હો એટલું ને એટલું જ આવક ઓછું થયું. ઓહો મિની સ્વિમિંગ પુલ કહેવાય મને. નાવાની મજા આવે. હવે હે ને થોડી ભૂખ લાગી છે. બપોરના 12-1 વાગી ગયા, 12:30 થઈ ગયા એટલે ભૂખ લાગી છે. હવે આ પટ્ટો છે ઈટવા છે એટલે દુકાન તો હશે જ. અને લગભગ અમારા ગામની જ દુકાન છે. વિશાલ એવું કહે કે આપણા ગામની જ દુકાન છે. મને તો પહેલી વાર ખબર પડી કે આ બાજુ દુકાને છે એટલે એ કણ જઈએ થોડા પડેકા બળેકા લેતા આવીએ અને ખાઈએ. તો આપણે દુકાનેથી પડેકા લઈને આવી ગયા
હવે થોડો નાસ્તો કરી લઈએ, ભૂખ લાગી છે. ભાત તો હજુ આવશે તાણ આવશે. અને વિશાલને બોલાવી લઈએ. દુકાન આપણા ગામની જ હતી, ઓળખતા હતા આપણને. એક એક્સ્ટ્રા પડે કોઈ હાલતા પણ આપણે લીધું નહીં. ફર્સ્ટ ક્લાસ નાસ્તો કરી લીધો. નાસ્તો કર્યો ને જોયું પાણીની બાટલો ખાલી. ફરવા જવું પડશે. હા, બહુ દૂર તો નહીં પણ ફરવા તો જવું પડશે. ચલો ત્યાં પાણી ભરતા આવીએ અને પાછા આવીએ ફરી વિશાલ જોડે. જુઓ પાણી ભરવાની ફૂલ સગવડ. અને આ જો આપણી પહેલાં પડસાયો જો હેડ પાણી ભરી લીધું હાર્યું. બોટલનો આકાર જુઓ. હવે જઈશું પાછા વિશાલ જોડે. વિશાલનું પાણી પાઈએ. સુમિતભાઈ ભાત લઈને આવી ગયા છે. સુમિતભાઈ આવ્યા? સુમિતભાઈ હા, તો સુમિતભાઈ ભાત લઈને આવી ગયા. જુઓ હું બતાવું. આ જુઓ તમારું ભાત આવી ગયું. હવે જમી લો તમે. તો ભાત આવી ગયું હે અને ખાવા બેસી ગયા છીએ. વિશાલ લઈને બેઠો. ગોળ આવ્યો ખાવાનો. સાહે આવી છે. તો મિત્રો આપણે જમીને હવે ખેતરમાંથી બહાર આવી ગયા. મોબાઈલમાં ચાર્જિંગ છે નહીં. આપણું વિડીયો અહીંયા જ પૂરું કરશું. વિડીયો કેવું લાગ્યું તો તમે કમેન્ટ કરજો. અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી રામે રામ ગુજરાતી ડાયરાને અને બાય બાય.